વાઘોડિયા તાલુકાના નરસિંહપુરા ગામ ખાતે રહીશો દ્વારા કરણી સેનાના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ લખન દરબાર અને ક્ષત્રિય કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ બાપુને ગામની સમસ્યા લઈને આમંત્રિત કર્યા હતા। વાઘોડિયા તાલુકાના નરસિંહપુરા ગામમાં ક્ષત્રિય કરણી સેના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ લખનભાઈ દરબાર અને ક્ષત્રિય કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ બાપુએ નરસિંહપુરા ગામના રહીશો સાથે સંવાદ કર્યો હતો। નરસિંહપુરા ગામમાં ડેવ ડેમનું પાણી કેનાલ સુધી ન પહોંચતા તે બાબતે ગામના લોકો દ્વારા લખન દરબારને રજૂઆત કરવામાં આવી હતી। ગામ લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને ગામની તેમજ કેનાલ પર જઈને લખન દરબાર તેમજ મહેન્દ્રસિંહ બાપુએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું। તે સાથે લખન દરબારે જણાવ્યું હતું કે વર્ષો પહેલા દેવ ડેમનું પાણી વાઘોડિયા તાલુકા નરસિંહપુરા સહિત અનેક ગામોના ખેડૂતોને ખેતી કરવા ઉપયોગમાં આવતું હતું, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી દેવ ડેમ કેનાલ બિસ્માર હાલતમાં છે। કેટલીક જગ્યાએ તો કેનાલ દેખાતી પણ નથી। વર્ષોથી વાઘોડિયા તાલુકાના ખેડૂતો કેનાલ નવીનીકરણની માંગ કરી રહ્યા છે, છતાંય કોઈ સાંભળતું નથી। ત્યારે કેનાલની નવીનીકરણનું વહેલી તકે કામ પૂરું કરી દેવ ડેમનું પાણી વાઘોડિયા તાલુકાના ખેડૂતો સુધી નહીં પહોંચે તો આંદોલનની તૈયારી કરી વાઘોડિયાના ખેડૂતો ગાંધીનગર જઈશું આ પ્રકારની અધિકારીની ચીમકી આપી હતી। બિલકુલ પાણી વગર બેસી રહ્યા છે। અત્યારે ઢોરોને પાણી બી પીવાનું મળતું નથી। એ શક્યતામાં આ ચેલેન્જ છે। ધારાસભ્યો આવીને બધા જોઈને જતા રહ્યા। અમારા મોટા ભાગે આઠ આપીને નાહી ગયા, પણ કોઈ હજુ કરી શકતા નથી। એ માટે અમે કલેક્ટર ઓફિસે જવા તૈયારી છે। 10 થી 12 ગામો 15 થી 20 ટ્રેક્ટરો લઈને જવા તૈયારી કરીએ છીએ। એટલું અમારું કહેવું અરજ છે। અને અત્યારે અમે પાણી નહીં આવે તો અમારી એટલે મહેરબાની કરું છું, આ પરિસ્થિતિ ના ઊભી થાય। ગામડાના લોકોને ગાંધીનગર ના જવું પડે। વાઘોડિયા તાલુકાના 20 થી 25 ગામડાના ખેડૂતો છે, એ બધા લોકોને જો પાણી નહીં મળે તો ભયંકર મોટું જન આંદોલન કરીશું। ગાંધીનગર પહોંચીશું, ત્યાં જઈને જવાબ માંગીશું કે અમે પણ મતો આપ્યા છે તો પાણીની સુવિધા અમને કેમ ના મળે। વાઘોડિયા તાલુકામાં જીઆઈડીસી હોય તો જીઆઈડીસીમાં સ્થાનિક લોકો નોકરીઓ નથી મળતી, ઉપરથી જે ખેતી હતી એ ખેતીમાં પાણી ના મળે તો જવાનું કઈ વાઘોડિયા તાલુકાના યુવાનોને, ખેડૂતોને જવાનું કઈ? આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લઈને આજે ચીમકી આપીએ છીએ કે જો આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો લગભગ 20 થી 25 ગામડાના ખેડૂતોને લઈને ગાંધીનગર તરફ કૂચ કરવી પડશે। આજે માંગણી અને લાગણી છે। કોઈનો 1 વીંગો જગ્યા છે, કોઈની 3 વીંગા છે, અને જેની 100 વીંગા છે એને પર્સનલ કેનાલ રિપેર કરાવીને પાણી લે છે। આ કાન્યો ન્યાય છે તમે? અને જ્યારે ઈંગાડી વાઘોડિયા પાણી ભરપૂર હોય અને તમે કૂવા પાસે રહેનારો માણસ પ્યાસો હોય, અહીંથી દેવ ડેમ દૂર નથી, પણ ખાલી કેનાલ રિપેર કરવાની દાન જ નથી। હું 100% તમને શંકા પ્રગટ કરું છું, 99 પછી આ 4 વાર પેપરમાં કેનાલ રિપેર થઈ ગઈ હશે અને કરોડો રૂપિયા ખવાઈ ગયા છે। અને કેનાલની પરિસ્થિતિ એવી છે કે પાણી તો ત્યાંથી આવે છે પણ બધું ટોટલ વેસ્ટેજ જાય છે, કે નથી એમાં ગેટ કે નથી કોઈ જાતની કોહુડી કે ધારિયા, કોઈ જાતનું કોઈ છે જ નહીં। તો પછી પાણી કઈ રીતે ખેંચવામાં? કોઈ કારકુન નહીં, કોઈ અધિકારી જ નથી, કોઈના માટે જવાબદારી લેવા માટે તૈયાર જ નથી।